નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો મોટા સમાચારો વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો આજે મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂત ભાઈઓને 20,000 રૂપિયા જમા થશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા મિત્રો મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે। આ યોજના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં મિત્રો રૂપિયા 1,000 લાખની રકમ મિત્રો ફાળવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો લીલો દુષ્કાળ હવે જાહેર, ખેડૂત ભાઈઓને સહાય મળશે। હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ચોમાસુ વર્ષ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના મિત્રો પાક અને ભારે વરસાદના કારણે મિત્રો નાશ થયા છે। આ વિસ્તારોમાં મિત્રો કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકાર દ્વારા વધારેના વધારે મિત્રો વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને મિત્રો સહાય ચૂકવી જોઈએ તેવી મિત્રો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના મિત્રો સમાચારની વાત કરીએ તો શું ફરી ખેડૂતોનું આંદોલન થઈ શકે છે? તો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે મક્કમતાથી ઊભા છે। વર્ષ 2020માં થયેલ અને 1 વર્ષથી વધુ સમય સુધી દિલ્હી સરહદો ઉપર ચાલી રહેલું આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે। દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો। MSP સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉપર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાની સાથે મિત્રો બેઠક પણ યોજાઈ હતી, જેમાં 17 રાજ્યોના 150 પ્રતિનિધિઓ ભાગ લીધો હતો, જેમાં મિત્રો ખેડૂતોના પેન્શન, MSP અને અન્ય મુદ્દાઓ ઉપર ચર્ચા પણ કરવામાં આવી હતી। ખેડૂત આગેવાનોનું મિત્રો કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ પણ અપનાવી રહી છે, જેથી ફરીવાર મિત્રો ખેડૂતો આંદોલન કરી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હવે સાવધાન રહેવાની જરૂરત છે મિત્રો તેવું પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું અને ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે, જેની મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ મિત્રો જણાવ્યું હતું કે 12 થી 15 જુલાઈના દરમિયાન કોઈ મોટા સારા એવા વરસાદની શક્યતાઓ નથી, પણ મિત્રો પછી 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। 16 થી 30 જુલાઈ સુધીના સેન્ટરમાં એટલે મિત્રો સેશનમાં મિત્રો રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા મિત્રો સમાચાર જોવા મળી રહ્યા છે, કેમ કે મિત્રો અરબ સાગરમાં ભારે સિસ્ટમ સક્રિય થઈ શકે છે અને તેની અસર સીધી મિત્રો ગુજરાતમાં કાળરૂપી બની શકે છે। ચાલુ અઠવાડિયા દરમિયાન મિત્રો લાલીનો નિષ્ક્રિય થાય તેવી પણ મિત્રો શક્યતાઓ છે। જો મિત્રો આવું થાય છે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમારી સરકાર બનશે તો અમે લોન માફ કરીશું। કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણીની રેલીમાં કહ્યું હતું કે કેન્દ્ર અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોની લોન માફી કાયમી કાયદો બનાવીશું। ખેડૂતોને લગતા તમામ સાધનો ઉપર GST મુક્ત રહેશે। તેમણે કહ્યું હતું કે અમે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીઓને વચનો આપ્યા હતા જે અમે પૂરા કર્યા છે, અમે આ વચનો પણ પૂરા કરીશું। પ્રિયંકાએ મિત્રો ગુરુવારે કહ્યું હતું કે સાયબર રેલી ઉમેદવારના રાહુલ ગાંધીના સમર્થનમાં ચૂંટણી રેલીમાં મિત્રો તેમણે જણાવ્યું હતું કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો અમે ખેડૂતોની લોન માફ કરીશું તો એમને માફ કરીશું। કર્ણાટકમાં મિત્રો અમે કહ્યું હતું કે મહિલાઓના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે, તો મિત્રો આ અમે જમા કરાવી રહ્યા છીએ। જ્યાં અમારી સરકાર છે અમે અમારા વચનો પણ પૂરા કર્યા છે। પ્રિયંકાએ મિત્રો કહ્યું કે સાયબર રેલીમાં રાજકીય જાગૃતિ પરંપરા રહી છે। અહીંના ખેડૂતોને મિત્રો 103 વર્ષ પહેલાં એક આંદોલન કર્યું હતું,
જેમાં પંડિત નહેરુએ પણ મિત્રો ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી। તેમણે કહ્યું હતું કે સાયબર રેલીમાં લોકોએ પણ નેતાઓને સજા આપી છે। ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, પરંતુ ઇન્દિરાજીએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને લોકોની વાત પણ સાંભળી છે। આજની સરકાર પ્રશ્ન પૂછનારામાં મિત્રો ચૂપ રહે છે, તે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે છે, પરંતુ મિત્રો ખેડૂતોનું સાંભળતી નથી। તો અમે ખેડૂતોની લોન માફ કરી ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ આપીશું, તેવું મિત્રો પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મફત અનાજ વિતરણમાં થયો મોટો ફેરફાર। સરકારી સૂત્રોનું મિત્રો કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલાકાર અને મકાન ધરાવતા હોવા છતાં પણ ગરીબ કલ્યાણ યોજનાનો મિત્રો લાભ લઈ રહ્યા છે। જોકે જેને પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદાર તે તમામ સભ્યોના અંડુખાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં મિત્રો ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે મિત્રો બીજા મહિને બીજા સભ્યએ અંડુખા વડે રાશન લેવું પડશે। આ રીતે મિત્રો દર મહિને નવા સભ્ય અંડુખો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ચાલુ રહેશે અને વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મિત્રો મશીનને સુધારવાના વધારા કરવા માટે આવી રહ્યું છે।